morning, students. In the previous lecture, we have discussed some manufacturing problems and the special case of manufacturing problems. Next questions હતો last આપણો exercise 12 question number last. જે બી questions હતા એમાં ટેબલ ફોર્મેશન પોસિબલ નહોતું તો આપણે કેલ્ક્યુલેશન્સ માટે ઇનઇક્વાલિટીઝ ને પ્રોપરલી સમજવાનો ટ્રાય કરી અને આખી એલપીપી ના ફોર્મ્યુલેશન પર ગયેલા. Same exercise 12 question number 2 is that આમ તો આને ડાયરેક્ટ પ્રોબ્લેમ જેવો જ છે, ડાયરેક્ટ પ્રોબ્લેમ સાથે કમ્પેર કરવો હોય તો કરી શકાય. This is also ડાયરેક્ટ પ્રોબ્લેમ. આ બી ડાયરેક્ટ પ્રોબ્લેમ ના જેવો જ છે, ડાયરેક્ટ પ્રોબ્લેમ માં જ ગણાય, બરાબર છે. બીજો એક આના જેવો જ ક્વેશ્ચન, આમ ડાયરેક્ટ પ્રોબ્લેમ નથી બટ કોઈ નામ સ્પેસિફિક આપણે આપી ના શકીએ, બટ સિમ્પલ વસ્તુ જે ટેબલ ફોર્મેશન પોસિબલ હોય એ બધા ક્વેશ્ચન બહુ સિમ્પલ હશે તમારી માટે. જનરલી બધામાં ટેબલ ફોર્મેશન બનતું જ હશે, ખાલી એસ્ટરડે જે ક્વેશ્ચન હતો એમાં નહોતું બનતું તો આપણે નહીં બનાવીએ, બરાબર છે. તો એમાં ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ કરી કોઈ કન્સ્ટન્ટ રહી ના જાય ને કેલ્ક્યુલેશન કે ડિફિકલ્ટ ના પડે તો એ ધ્યાનથી સમજવું પડે. બાકી ટેબલ જેમાં બનતું હશે, પ્રોપર ફોર્મેટમાં કામ થતું હશે ત્યાં કોઈ તકલીફ નહીં પડે. તો હવે જોઈ લો એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 2. A farmer mixes two brands P and Q of cattle feed. બરાબર, જે પેલા ડાયટમાં કેવું હતું કે કંઈક બે ફૂડ એડ કરતા હતા, એમાં અહીંયા બે બ્રાન્ડ એડ કરે છે. તો P and Q of cattle feed. Brand P costing rupees 250 per bag contains 3 units of nutritional element A. જો ન્યુટ્રિશન્સ જ આપેલા છે, 2.5 units of element B and 2 units of element C. જેમ પેલામાં ફૂડમાં ન્યુટ્રિશન્સ આપ્યા હતા, વિટામિન આપ્યું હોય, કોલેસ્ટ્રોલ આપ્યું હોય કે બીજું કંઈ આપ્યું હોય, બરાબર. સેમ વસ્તુ અહીંયા આપ્યું છે તો ન્યુટ્રિશન્સ જ આપેલા છે, બટ આ થોડુંક કેટલ ફીડ માટે છે, બીજું કંઈ નહીં. આપણા માટે કેલ્ક્યુલેશન થોડુંક અલગ હોય છે અને આ ખેતર માટે છે, ફાર્મર એની માટે યુઝ કરે છે કેટલ ફીડ. સેમ વસ્તુ brand Q costing rupees 200 per bag contains 1.5 units of nutritional element A, 11.25 units of element B and 3 units of element C. The minimum requirements of nutrients A, B and C are जो requirements આપી છે એનો મતલબ કે આ ડાયટ પ્રોબ્લેમ જ થઈ ગયો. This is also diet problem. 18 units, 45 units and 24 units respectively. હવે તમને બધાને ખબર છે કે ડાયટ પ્રોબ્લેમ્સ હોય એટલે મિનિમમ કોસ્ટિંગ માટે આપણે વાત કરતા હોય. તો જોઈએ આમાં શું છે. ડિટરમાઇન ધ નંબર ઓફ બેગ્સ ટુ ઈચ બ્રાન્ડ which should be mixed in order to produce a mixture પ્રોડ્યુસ કરવાનું છે having minimum cost per bag. આવી ગયું, તો ડાયટ પ્રોબ્લેમ થઈ ગયો. This is also known as diet problem. આ બે ડાયટ પ્રોબ્લેમને રિલેટેડ ક્વેશ્ચન થયો એટલે આપણે આને ડાયટ પ્રોબ્લેમમાં કન્સિડર કરીએ અને ટેબલ ફોર્મેશન એના જેવું જ બનશે એટલે એવું જ બનાવવાનો ટ્રાય કરીએ. ચલો ટેબલ ફોર્મેશન તો પહેલા બ્રાન્ડ P નું કેટલ ફીડ ઓફ બ્રાન્ડ P, તો બ્રાન્ડ P લખીએ અહીંયા અને અહીંયા બ્રાન્ડ Q. બે ટાઈપ્સની બ્રાન્ડ, ત્યાં ફૂડ P અને ફૂડ Q હતું, તો અહીંયા બ્રાન્ડ P અને બ્રાન્ડ Q ટાઈપનું કેટલ ફીડ છે, બરાબર. જે બી કેલ્ક્યુલેશન્સ છે પર બેગ તમને ડેટા આપેલો છે એટલે જે બી ડેટા છે પર બેગ હશે. હવે અહીંયા આપણે શું લખતા હતા, તો અહીંયા ન્યુટ્રિશન્સ લખતા હતા, તો ન્યુટ્રિશન્સ ટાઈપ A મતલબ એલિમેન્ટ B, એલિમેન્ટ A, એલિમેન્ટ B એન્ડ એલિમેન્ટ B. તો ન્યુટ્રિશન્સ એલિમેન્ટ A, element B and element C. Okay, so these are the nutrients of type A, B and C. मतलब element A, element B and element C. જે બી એલિમેન્ટ્સ એની જોઈતા હશે ન્યુટ્રિશન્સ ના એ અહીં અવેલેબલ છે, નામ આપે છે A, B, C. અહીં આવશે અવેલેબિલિટી કે રિક્વાયરમેન્ટ. ડાયટ પ્રોબ્લેમ હોય તો એની રિક્વાયરમેન્ટ આવે, બરાબર છે. અહીંયા ડાયટ પ્રોબ્લેમ આપણી માટે હોય પણ આ કેટલ ફીડ માટે શું છે, રિક્વાયરમેન્ટ છે કે આટલું જોઈશે જ. ક્લિયર છે. હવે જો નેક્સ્ટ અહીં શું આવશે, કોસ્ટ કે પ્રોફિટ. તો અહીંયા મિનિમમ કોસ્ટિંગ પર જવાનું છે એટલે કોસ્ટ આવશે. બધો જ ડેટા આપણે આપેલો જ છે ક્વેશ્ચનમાં એટલે પ્રોપર સમજીને આપણે અહીંયા પુટ કરતા જઈએ. જોઈ લો A farmer mixes two brands P and Q of cattle feed. Brand P costing rupees 250 per bag. चलो brand P costing rupees 250
per bag, तो 250 rupees costing માં આવી. 3 units of nutrition element A, ચલો 3 units of nutrition A, બધો ડેટા પહેલા બ્રાન્ડ B નો છે તો પહેલા બ્રાન્ડ B નો લખી દઈએ. 2.5 units of element B, 2.5 units of element B and 2 units of element C, 2 units of element C. Clear? Same, brand Q costing rupees 200 per bag, brand Q costing rupees 200 per bag. Next, 1.5 units of nutritional element A, 1.5 units of nutritional elements A, 11.25 units of element B, 11.25 units of element B and 3 units of element C, 3 units of element C. ભાઈ તમે ગ્રાફ બનાવો ત્યારે 11.25 ગ્રાફ ઉપર રિપ્રેઝન્ટ કરતા તો ફાવે ને ભાઈ. 11 અને 12 ની વચ્ચે 4 પોર્શન કરવાના, 25 છે તો 4 પોર્શનમાં પહેલો પોર્શન લઈ લેવાનો. આવું તો ફાવે ને. એક્ઝેક્ટ લોકેશન થોડું ઘણું ક્લિયર થાય. 1.5 એટલે 2 અને 3 ની વચ્ચેનું એક્ઝેક્ટ ના, 1 અને 2 ની વચ્ચે 1.5 બરાબર છે, એટલે હાફ વચ્ચોવચ્ચ મિડલમાં મૂકી દેવાનું. તો આવું તમને સમજ પડી જવી જોઈએ. સેમ 11.25 માટે સમજ પડે. 2.5 તો 2 અને 3 ની વચ્ચે મિડલમાં એક્ઝેક્ટ મૂકી દેવાનું. બરાબર છે. બાકી બહુ ચિંતા કરવા જેવું નથી. આ ગ્રાફમાં તમે લોઅર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા છો, તમને આવડેલું છે. ચલો હવે જોઈએ આપણી રિક્વાયરમેન્ટ્સ પર ફોકસ કરીએ. અને આમાં જો એબીસી લાઈનમાં છે, જો ના હોય ઇન્ટરચેન્જ કર્યું હોય તો ધ્યાન રાખજો. ધ મિનિમમ રિક્વાયરમેન્ટ્સ એટલે એટ લીસ્ટ રિક્વાયરમેન્ટ શું આપી છે? A B C સિક્વન્સ વાઇઝ જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટ લીસ્ટ A ની છે 18 યુનિટ્સ, એટ લીસ્ટ 18 યુનિટ્સ ઓફ એલિમેન્ટ A, 45 યુનિટ્સ ઓફ એલિમેન્ટ B, ચલો એટ લીસ્ટ 45 units of element B and 24 units respectively. At least 24 units. At least minimum, that means at least 1000. Determine the number of bags of each brand which should be mixed in order to produce a mixture having a minimum cost per bag. What is the minimum cost of the mixture per bag? તમારે મને કોમેન્ટમાં બે આન્સર આપવાના છે કે કેટલી તમારે બ્રાન્ડ P ની બેગ્સ પ્રોડ્યુસ કરવાની છે એટલે મિક્સ કરવાની છે અને બ્રાન્ડ Q ની કેટલી બેગ્સ મિક્સ કરવાની છે, અને એ બંને કોની માટે? ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ, અને જે મિનિમમ કોસ્ટ આવે એ બી તમારે કેલ્ક્યુલેટ કરીને આન્સરમાં આપવાનું છે. બે આન્સર્સ આપવાના છે. ક્લિયર થાય? પહેલા પેલું હવે કામ આપણું શું રહ્યું? ડિસિઝન વેરિયેબલ્સ, then objective functions, then constraints. ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ let x bags of brand P. ચલો બ્રાન્ડ P ની કેટલી બેગ્સ તમે લીધી? x bags and y bags of brand Q. brand Q ની તમે y bags to mix up for minimizing the cost. cost minimum થાય એ પ્રમાણે તમે x bags અને y bags of brand P and Q તમે મિક્સ અપ કરવા જઈ રહ્યા છો. હવે આપણો બીજો ટાર્ગેટ છે ઓબ્જેક્ટિવ ફંક્શન. ડિસિઝન વેરિયેબલ્સ થઈ ગયા. હવે ઓબ્જેક્ટિવ ફંક્શન્સ. નાઉ the objective function is to minimize the cost z equals to, चलो cost जो लो 250 rupees for brand P means 250 rupees into x bags plus 200 rupees into y bags, 200 rupees into y bags. આ રહી ગયું તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. નેક્સ્ટ constraints. So subject to the constraints. Now write down the constraints here. હવે આપણે constraints write down કરીએ. એમાં પહેલી બે constraints always there
x greater than equals to 0, y greater than equals to 0 એનું નામ આપવું હોય તો નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. આ બંનેનું નામ શું છે? નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. ઓકે, આમ તો બધી જ કન્સ્ટ્રેન્ટ ના નામ આપવા હોય તો આપી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ છે એલિમેન્ટ A, એલિમેન્ટ B અને એલિમેન્ટ C ની રિક્વાયરમેન્ટ ની કન્સ્ટ્રેન્ટ્સ આવશે. ચલો તો આની કન્સ્ટ્રેન્ટ્સ લખવી હોય તો ફટાફટ 3x + 1.5y at least means મિનિમમ મતલબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 18 હોય તો ચાલે, એનાથી વધારે હોય તો ચાલે. ક્લિયર? એને લખવું હોય તો ફટાફટ લખવી હોય તો 3x + 1.5y is at least मतलब minimum मतलब greater than or equals to 18 અને આ કઈ કન્સ્ટ્રેન્ટ છે બાજુમાં લખવું હોય તો લખાય તો constraint related to requirement of element constraint related to requirement of nutritional element ક્લિયર? લખવી જેવું હોય તો ભાઈ લખજો. એક્ઝામમાં લખો તો ખાસ સારું છે, તમને માર્ક્સ તાનો કટ નહીં કરે, બટ લખો તો એમને ક્લિયર થાય કે આની કન્સ્ટ્રેન્ટ તમે કન્સિડર કરી છે, એક્ઝામમાં તમને માર્ક્સ સારા આવે. નેક્સ્ટ એલિમેન્ટ B માટે 2.5 into x plus 11.25 at least કેટલું છે ભાઈ 45 units means greater than equals to 45 units, 45 or more than 45. Next for element C 2x plus 3y is at least means greater than equals to 24. 24 or more than 24 થશે. બોલો ભાઈ ક્લિયર? આ થઈ ગયું તમારું. This is the formulation of LPP linear programming problem of your question 2 exercise 12. બહુ સિમ્પલ છે, ડાયટ પ્રોબ્લેમ ના જેવો જ કેલ્ક્યુલેશન છે, બરાબર છે? તો ડાયટ પ્રોબ્લેમ ટાઈપનો ક્વેશ્ચન છે. હવે આપણે બીજો એક ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ. પહેલા આને પ્રોપરલી કેલ્ક્યુલેટ કરી ગ્રાફિકલ મેથડ ફ્રી કોર્નર પોઈન્ટનો યુઝ કરી પ્રોપર સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી મને મિનિમમ કોસ્ટ માટે કેટલી x ની વેલ્યુ અને y ની વેલ્યુ લેવાની એ ફર્સ્ટ આન્સર. સેકન્ડ આન્સર મિનિમમ કોસ્ટ કેટલી થાય છે બંને આન્સર કોમેન્ટમાં ખાસ લખીને આપો, પછી સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ. પહેલા આટલું કરો. Now the next question of exercise 12.2 question number 2. હવે આ જે ક્વેશ્ચન નંબર 2 છે ને આમ જોવા જઈએ તો તમે ડાયટ પ્રોબ્લેમ બી ના કહી શકો કે ના મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ કહી શકો, બટ છે ઈઝી. ટેબલ ફોર્મેશન એનું ઈઝી છે, આપણે એવો ક્વેશ્ચન છે એટલે બહુ ચિંતા કરશો નહીં. કેવી રીતે બનાવીએ છીએ ધ્યાન રાખજો. ક્વેશ્ચન પહેલા રીડ કરી લો એકવાર શાંતિથી, પછી શું જોઈએ છે ને એને ટેબલમાં કેવી રીતે અરેન્જ કરવું એ જોઈએ આપણે. One kind of cake requires 200 gram of flour and 25 gram of fat, and another kind of cake requires 100 gram of flour and 50 gram of fat. Find the minimum number of cakes which can be made from 5 kg of flour and 1 kg of fat, assuming that there is no shortage of other ingredients. બીજા ingredients જે જોઈતા હોય કેક માટે બીજા ઘણા બધા જોઈએ ને જે બી જોઈતું હોય એ બધા ingredients અવેલેબલ છે. ખાલી બે જ વસ્તુનું તમને કમ્પ્લીટ આપ્યું છે કે 5 kg ફ્લોર છે અને 1 kg ફેટ છે, આનો યુઝ કરવાનો. આનાથી વધારે અવેલેબલ નથી. shortage of other ingredients used in making the cakes. cakes બનાવવા માટે બીજા ingredients ની કોઈ જ shortage નથી. ખાલી shortage કયા બેની છે? ફ્લોર અને ફેટ ની છે. હવે વાત કરીએ કે આપણે શું બનાવવું છે, તો બે ટાઈપની કેક બનાવી છે, કેક 1 એન્ડ કેક 2. એની માટે તમને અમુક વસ્તુ અવેલેબલ છે એટલે કે ફ્લોર યુઝ થશે અને ફેટ યુઝ થશે. તો ફ્લોર નો તમને આપ્યું છે અવેલેબિલિટી કે 5 kg જ ફ્લોર અવેલેબલ છે અને ફેટ 1 kg જ અવેલેબલ છે. એનો મતલબ એવો થયો કે એની અવેલેબિલિટી અહીં આવશે તો અહીંયા ફ્લોર અહીં આવશે, ફેટ અહીં આવશે.
તમારું પ્રોડક્શન કોનું કરવાનું છે કેક 1 અને કેક 2 નું. આ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ ના ભૂલાય, બટ તમને ખબર તો પડે કે ક્યાં કયું લોકેશન હશે, બરાબર છે. તો આપણે થોડુંક સમજીને અને ફોર્મેટ ટેબલનું બનાવવાનું ટ્રાય કરીએ તો તમને એટલું ક્લિયર થાય કે મારે કેક 1 અને કેક 2 પ્રોડક્ટ બનાવવાની છે. એના પછી અવેલેબિલિટી આપી છે કે ફ્લોર આટલા કેજી અવેલેબલ છે, 5 કેજી, ફેટ 1 કેજી અવેલેબલ છે, એટલે ફ્લોર અને ફેટ અહીં આવશે, બરાબર. આપણું ફોર્મેટ રેડી થઈ ગયું. કેક 1 એટલે ફર્સ્ટ ટાઈપની કેક અને સેકન્ડ નંબરની કેક નંબર 2. ઓકે, અહીં આવશે ફ્લોર અને બીજું છે ફેટ. અહીંયાની અવેલેબિલિટી છે કે આટલું જ અવેલેબલ છે, આનાથી વધારે અવેલેબલ નથી, બરાબર છે. એ બધું ડેટામાં આપ્યું છે. હવે જેટલું ડેટામાં આપ્યું છે એ પ્રમાણે આ ડેટા ઇન્ટરપ્રેટ કરી ટેબલ આખું કમ્પ્લીટ કરી દઈએ તો વન કાઇન્ડ ઓફ કેક રિક્વાયર્સ ટુ, એટલે વન કાઇન્ડ ઓફ ફર્સ્ટ કાઇન્ડ આપણે કેક નંબર 1 ની વાત કરીએ. 200 ગ્રામ ઓફ ફ્લોર. ચલો ફ્લોરના કેટલા ગ્રામ જોઈશે? 200 ગ્રામ ઓફ ફ્લોર. 200 grams of flour. Second one, 25 gram of fat. Fat ના કેટલા grams છે? 25 grams of fat for cake number 1. And the another kind of cake, એટલે આપણે cake 2 નામ આપીશું, બરાબર. cake A B નામ આપો તો બી ચાલશે, કોઈ ઇશ્યુ નથી, બરાબર. જો another kind of cake requires 100 gram of flour. ચલો એની માટે કિલો ફ્લોર જોઈશે. 100 grams of flour. 100 grams of flour and 50 gram of fat. ચલો ફેટ કેટલો જોઈશે? 50 gram. 50 grams of fat જે ભી જોઈશે તો જોઈશે ને વ્યાજ અંતે વધારે ઓછું ના હે નાના આટલું જોઈએ. ચલો હવે વાત કરીએ અવેલેબિલિટી. શું અવેલેબલ છે, કેટલું અવેલેબલ છે? તો ફ્લોર ની અવેલેબિલિટી છે 5 kg. 5 kg અવેલેબલ છે, મતલબ મેક્સિમમ 5 kg છે, એનાથી વધારે નથી, મતલબ એટ મોસ્ટ 5 kg. વર્ડ કયો યુઝ કરું છું? એટ લીસ્ટ કે એટ મોસ્ટ. મેક્સિમમ જોઈએ છે એટલે મેક્સિમમ આપ્યું છે, તો એટ મોસ્ટ 5 kg. એ બધા યુનિટ તો ગ્રામમાં છે. ઓલ યુનિટ્સ આર ઇન ગ્રામ. હવે આ બી યુનિટ્સ ને સામા કન્સિડર કરીએ ગ્રામમાં. એટ મોસ્ટ 5 kg એટલે 1000 થી મલ્ટીપ્લાય કરો એટલે 5000 grams. એટ મોસ્ટ 5000 grams. અને ફેટ કેટલો અવેલેબલ છે? તો 1 kg ઓફ ફેટ. ઓકે, 1 kg ઓફ ફેટ મીન્સ એટ મોસ્ટ 1 kg મતલબ 1000 grams. 1000 grams. ચલો આટલો ક્લિયર ડેટા ઇન્ટરપ્રેટ થઈ ગયો. કોસ્ટિંગ કે પ્રોફિટ કે એવું કશું આપ્યું નથી, પણ જોઈએ શું છે, શું કોને મિનિમાઇઝ મેક્સિમાઇઝ કરવાનું એ બધું જોવું પડશે. તો one kind of cake requires 200 gram of flour, 25 gram of fat, and another kind of cake requires 100 gram of flour and 50 gram of fat. Find the maximum number of cakes. તમારે મેક્સિમમ કેક્સ કેટલી બનાવવાની છે, એટલે કેક 1 અને કેક 2 કેટલી બનાવવાની છે. which can made from 5 kg of flour and 1 kg of fat, assuming that there is no shortage of other ingredients. આપણે મેક્સિમમ નંબર ઓફ કેક્સ ઓબ્ટેન કરવાની છે. તો પહેલા તો કેક 1 અને કેક 2 કેટલી બની શકે એની માટે ડિસિઝન વેરિયેબલ્સ લઈ લઈએ. તો let I am assuming that let x units કા તો x items of cake 1 ના x units પ્રોડક્ટ થાય છે. તો x units of cake 1 and y units of cake number 2. ચલો cake 1 અને cake 2 ના જેટલા યુનિટ્સ પ્રોડક્ટ કરવાના એટલે x units of cake 1 ને x units એટલે x નંબર્સ અને y cake 2 ના y units આપણે પ્રોડક્ટ કરીએ છીએ. અને આ બંને
નંબર ઓફ કેક્સ મેક્સિમમ થવું જોઈએ, મતલબ કે આ બંનેનું એડિશન મેક્સિમમ થવું જોઈએ. એટલે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન કોસ્ટ કે પ્રોફિટ નથી, આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન શું છે? તો ધ ઓબ્જેક્ટિવ ફંક્શન to maximize, maximum છે to maximize number of cakes, the number of cakes અને એ નંબર ઓફ કેક્સ કેટલો થાય? તો એને z કહી દો. તો z equals to number of cakes. આની કેક 1 ની x આઇટમ્સ છે અને કેક 2 ની y યુનિટ છે. that means we can say that x plus y આ બંનેનું એડિશન મેક્સિમમ થવું જોઈએ. આ બંને કેકનું એડિશન નંબર ઓફ કેક્સ મેક્સિમમ થવું જોઈએ. means z equals to x plus y is your objective function. You have to maximize this objective function. Now constraints, चलो constraints बनाई दिए. Subject to the constraints અને એની constraints write down કરીએ. Subject to the constraints. चलो first two constraints are always there. X greater than equals to 0, y greater than equals to 0. અને આ બે constraints ને નામ શું અપાય? They are known as non-negative constraints. Clear? હવે બે અવેલેબિલિટી છે, ફ્લોર ની અવેલેબિલિટી છે at most 500 grams and fat ની અવેલેબિલિટી છે at most 1000 grams. તો બંનેની અવેલેબિલિટી પરથી બે કન્સ્ટ્રેન્ટ્સ બીજી બનશે. કઈ બે કન્સ્ટ્રેન્ટ્સ બનશે? Here two constraints are there. 200 into x plus 100 into y plus 100 into y is at most 5000, मतलब less than or equals to 5000 gram. To addition less than or equals to 5000 gram થવું જોઈએ. સપોઝ તમે 0 100 કેન્સલ થતા હોય તો કરી દો એટલે તમને આ મળી જશે 2x plus y less than or equals to 50. તમે ગ્રાફ માટે આ કન્સ્ટ્રેન્ટ્સ નો યુઝ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ છે ફેટ 25 grams 50 grams અને એ at most 1000 grams છે. આ પર કેક 25 grams છે. આપણી પાસે કેટલી કેક છે? x કેક્સ. આ પર કેક 2 માટે 50 grams છે. આપણી પાસે કેટલી કેક છે? y. એ મલ્ટીપ્લાય થઈ જશે. સેમ વે 25x plus 50y which is at most 1000 grams, means less than or equals to 1000 grams. અને આને બી તમે 25 થી ડિવાઇડ કરો. each and every term ને 25 થી ડિવાઇડ કરો એટલે x plus 2y less than or equals to 1000 divided by 25 કરો એટલે 40 આવશે. 1000 divided by 25 એટલે 40 આવશે. મતલબ x plus 2y less than or equals to 40. So this is the formulation of LPP of your question number 2 exercise 12.2. આમ તો કોઈ એવો સ્પેશિયલ કેસ કે પ્રોડક્શન કે ડાયટ પ્રોબ્લેમ ના ગણાય, બટ તોય તમે સમજી શકો છો કે ટેબલ ફોર્મેશન પોસિબલ છે. તો આપણે એનું ટેબલ ફોર્મેશન બનાવ્યું. કેક 1 કેક 2 ફ્લોર ફેટ જે બી અવેલેબિલિટી હતી એ લખી. પછી આપણા મેઇન કામ ડિસિઝન વેરિયેબલ્સ, ઓબ્જેક્ટિવ ફંક્શન્સ અને જેને બી મેક્સિમાઇઝ મિનિમાઇઝ કરવાનું હોય એ ઓબ્જેક્ટિવ ફંક્શન. એના પછી સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ માં બે કન્સ્ટ્રેન્ટ્સ ઓલવેઝ ધેર, નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ અને બાકીની જે કન્સ્ટ્રેન્ટ્સ હોય અવેલેબિલિટી કાં તો રિક્વાયરમેન્ટ પરથી થતી હોય છે. તો આ બંને ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે, કોઈ સ્પેશિયલ નામ નથી આપતો ડાયટ પ્રોબ્લેમ કે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ, બટ તમે સમજી શકો છો કે એના જેવું જ ફોર્મેટ ટેબલ ફોર્મેટ બને છે. ટેબલ ફોર્મેટ સેમ બને છે એટલે તમે આ સમજીને લોજિકલી આખું કેલ્ક્યુલેશન કરી શકો. હવેનું કામ તમારું છે ગ્રાફ બનાવીને શું કરવાનું? કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરી મેક્સિમમ કે મિનિમમ જે બી ઓબ્ટેન કરવાનું હોય એ વેલ્યુ ઓબ્ટેન કરી નીચે કોમેન્ટમાં આન્સર ખાસ લખજો. કોમેન્ટમાં આન્સર x અને y ની જે વેલ્યુ આવે એ લખજો એટલે ટોટલ કેટલી x બનશે એ ક્લિયર થઈ જાય. બોલો ક્લિયર?
તો આજના વિડીયો માટે એક લાઈક કોમેન્ટ આપજો. થેન્ક યુ વેરી મચ.